હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, જેમાં પર્યાવરણના ઘટકો વિશેની ચર્ચા છે તે આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો પર્યાવરણના ઘટકોમાં કયા કયા ઘટકોનો સમાવેશ છે તે કરવામાં આવે છે તેના વિશેની વાત છે એ આપણે ગયા લેક્ચરની અંદર કરી, જેમાં મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ, જીવાવરણ, આ 4 આવરણોનો સમાવેશ છે તે કરવામાં આવે છે. મૃદાવરણ એટલે પૃથ્વીનો પોપડો, જેના ઉપર આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, વસવાટ કરીએ છીએ, તે આવરણને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણ એટલે આપણી આસપાસ વીંટળાઈને આવેલા જુદા જુદા વાયુઓનું આવરણ. જલાવરણ એટલે પાણીનું આવરણ અને જીવાવરણ એટલે સમગ્ર સજીવ સૃષ્ટિનું આવરણ. બરાબર છે. આ થયા પર્યાવરણના ઘટકો, કે 4 ઘટકો છે જેના લીધે જ પૃથ્વી અજોડ ગણવામાં આવે છે. કે આ 4 ઘટકો છે તે પૃથ્વીના અન્ય સૌર પરિવારના અન્ય ગ્રહોમાં પૃથ્વી ઉપર જ આ 4 ઘટકો છે તે અસ્તિત્વ ધરાવે છે. ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે પર્યાવરણના 2 પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો કે જેમાં જીવ છે તેવા ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. તેને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. ટૂંકમાં જૈવિક ઘટકો એટલે એવા ઘટકો કે જે આપોઆપ પોતાની રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, પ્રજનન કરી શકે છે, તેમાં વધારો કરી શકે છે. અજૈવિક ઘટકો જેમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. બીજું આવરણ છે કુદરતી પર્યાવરણ. બીજું પર્યાવરણ છે તે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત પર્યાવરણ એટલે કેવા પ્રકારનું પર્યાવરણ? તો કે માનવ સર્જિત પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે કુદરતી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો છે તે બધાનો ઉપયોગ કરીને આપણી બુદ્ધિશક્તિ દ્વારા આપણે કેટલીક ચીજ વસ્તુઓનું નિર્માણ કર્યું છે અને તેનો સમાવેશ છે તે માનવ નિર્મિત પર્યાવરણમાં કરવામાં આવે છે. માનવની આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. કે માણસ પોતાની આસપાસ જે પર્યાવરણ રહેલું છે તેની સાથે આપણે સતત આંતરક્રિયા કરીએ છીએ. દાખલા તરીકે આપણે જમીનને ખેડીને તેમાંથી વનસ્પતિ ઉગાડીએ છીએ, તેમાંથી અનાજ, કઠોળ બધું પ્રાપ્ત કરીએ છીએ. આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણે આ દરેક પ્રવૃત્તિઓ છે તે કરતા હોઈએ છીએ. જમીનની ઉપર આપણે મકાન બનાવીએ છીએ, પાણીનો આપણે પીવામાં, વાપરવામાં ઉપયોગ કરીએ છીએ. તો આ શું થયું? તો આપણી પર્યાવરણ સાથેની આંતરક્રિયા, કે દરેક મનુષ્ય છે તે પર્યાવરણની સાથે જોડાયેલો છે અને પર્યાવરણની સાથે પોતે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેના પરિવર્તન પણ કરે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે શું કરીએ છીએ? પર્યાવરણમાં પણ ફેરફાર કરીએ છીએ. હા, આપણે તડકાથી બચવા માટે, ટાઢ, તાપ, તડકો, વરસાદ આ બધાથી બચવા માટે શું કર્યું? તો કે પૃથ્વી ઉપર આપણે મકાન બનાવી નાખ્યું કે જેનાથી કરીને આપણે પર્યાવરણથી રક્ષણ પણ મેળવી શકીએ, ટાઢ, તાપ, તડકાથી બચી શકીએ, બાહ્ય વાતાવરણથી બચી શકીએ. ઉનાળામાં બહુ ગરમી થાય તો આપણે શું કર્યું? એસી ફિટ કરી દીધા ઘરની અંદર કે ગરમીની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. શિયાળામાં અત્યંત ઠંડી લાગે તો ઘરમાં હીટર શરૂ કરીએ છીએ આપણે, રૂમ હીટર, કે ઘરનું આંતરિક વાતાવરણ હુંફાળું કરી નાખીએ છીએ. તો આ રીતે માણસ છે તે પોતાની જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરે છે. પોતે આંતરક્રિયા પર્યાવરણની સાથે કરે છે અને તેમાં ફેરફાર પણ કરે છે. આદિકાળમાં એટલે કે અત્યારના સમયમાં, આદિકાળમાં પ્રાચીન સમયમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. બરાબર છે. પ્રાચીન સમયમાં જ્યારે આદિમાનવનો ઉદ્ભવ થયો હતો, તમે 6ઠ્ઠા ધોરણમાં છે તે ભણી ગયા કે આદિમાનવથી અત્યાર સુધીનો જે સમયગાળો છે, તો ત્યારે માણસ શું કરતો હતો? ભટકતું જીવન જીવતો હતો. પોતે છે તે માત્ર ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે પોતાને ખોરાક પ્રાપ્ત થઈ જાય એટલે પૂરું. વળી પાછી ભૂખ લાગે ત્યારે
વળી પાછો તે ખોરાકની શોધમાં છે તે નીકળતો હતો. ધીમે ધીમે તે ગુફાની અંદર વસવાટ કરવા લાગ્યો. ગુફાની આસપાસમાંથી જ તે સ્થાયી જીવન છે તે જીવવા લાગ્યો. પછી તેણે ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી, ખેતીની શોધ કરી અને ઝૂંપડા બાંધીને રહેવા લાગ્યો. તો આ રીતે આદિમાનવ છે તે ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત પર્યાવરણને અનુકૂળ બનતો હતો. પણ તે ત્યારે શું કરતો હતો? પર્યાવરણને અનુકૂળ બની જતો હતો. કે એને ઠંડી લાગે તો એ ગુફાની અંદર વયો જતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેનું જીવન સરળ હતું અત્યંત. તેને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર નહોતી, માત્ર ખોરાક મેળવતો હતો. જરૂરિયાતો મર્યાદિત હતી. તેની ખોરાક પૂરતી જરૂરિયાત ખોરાક, પાણી છે એ મેળવી લેતો હતો. તેથી આસપાસના પર્યાવરણની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. આસપાસના પર્યાવરણમાંથી જેની બધી જરૂરિયાતો, તે વસ્ત્ર પહેરવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો કોઈ વૃક્ષની છાલ અને પાનનો ઉપયોગ કરતો હતો. તો તેને આજુબાજુમાંથી ઝાડવામાંથી છાલ અને પાન મળી જતા હતા. પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતો હતો. તો એ બધું તેને આસપાસમાંથી પ્રાપ્ત થઈ જતું હતું પર્યાવરણમાંથી. ખોરાકમાં તે કંદમૂળનો ઉપયોગ કરતો હતો. ફળો, ફૂલો, વનસ્પતિ આ બધાનો ઉપયોગ ખોરાકમાં કરતો હતો. એ એને આજુબાજુમાંથી મળી જતી હતી. નદી કિનારાની આસપાસ જ મોટે ભાગે રહેતો હતો, જેથી કરીને તેને પાણી છે તે પ્રાપ્ત થઈ જાય. ટૂંકમાં ત્યારે માણસની જરૂરિયાત છે એ કેવી હતી? મર્યાદિત હતી. કેટલીક ચોક્કસ ચીજ વસ્તુઓથી તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો હતો અને તેની જરૂરિયાતો મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને તેની જરૂરિયાતોમાં પણ વધારો થયો. ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરિવર્તન આવ્યું. માણસની જરૂરિયાત પણ વધી. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. માણસે છે એ પર્યાવરણનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાં ફેરફાર કઈ રીતે કરી શકાય, આ બધી રીત મનુષ્યએ શીખી લીધી. કે પર્યાવરણ ઉનાળામાં ગરમી હોય તો આપણે ઘરનું વાતાવરણ ઠંડુ કેમ કરી શકીએ, આપણે એસી ગોતીને શીખી લીધું. વરસાદ આવતો હોય તો આપણને વરસાદ ન નડે તો આપણે શું કરવું જોઈએ? તો કે રેઇનકોટ પહેરી લેવે. તો આ શું કર્યું એણે? તેને પર્યાવરણની સાથે સમાયોજન સાધી લીધું. તેમાં ફેરફાર કેવી રીતે કરવો એ બધું શીખી ગયું. ધીમે ધીમે તેણે ખેતીની શોધ કરી, પશુપાલન કરવા લાગ્યો. આદિમાનવ છે તે ચક્રની શોધ કરી. ચક્રની શોધ થતાં જ ઔદ્યોગિક ક્રાંતિ આવી. કારણ કે ઉદ્યોગો છે તે બધા શરૂ થયા. એક સ્થળેથી બીજા સ્થળે છે તે વાહનો દ્વારા જવા લાગ્યા લોકો, અને આના કારણે ઉત્પાદનમાં વધારો થયો. ઉદ્યોગોની સ્થાપના થઈ. પહેલા માણસ છે તે દરેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન જાતે કરતો હતો. તેની જગ્યાએ હવે તે ઉદ્યોગોમાં આ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આપણી સંસ્કૃતિ દ્વારા આપણે આ બધું શીખ્યા છીએ કે માણસે જે પર્યાવરણનું સર્જન કર્યું, એટલે કે આપણે જે ઉદ્યોગો સ્થાપ્યા છે, રસ્તાઓ બનાવ્યા છે, ઘરો મકાનો બનાવ્યા છે, આ બધું જ આપણે આપણી રીતે બનાવ્યું છે. કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આ દરેક ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે અને આ પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ અથવા તો માનવ નિર્મિત પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે પાણીનું વિતરણ. તમે સમજી ગયા સાંસ્કૃતિક કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું. હવે આપણે જોવું છે પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તમે છઠ્ઠા ધોરણમાં પણ ભણી ગયા છો. મૃદાવરણ અને જલાવરણની ચર્ચા વખતે પણ આપણે ભણી ગયા છીએ કે પૃથ્વી સપાટીની ઉપર 71% ભાગમાં જલાવરણ છે, જ્યારે 29% ભાગમાં જ મૃદાવરણ છે. એટલે કે પાણીનો ભાગ કેવો છે? વધારે છે. જલાવરણની સંખ્યા છે તે વધારે છે. પાણી છે તે વધારે ભાગમાં ફેલાયેલું છે, જેમાં
સમુદ્રની અંદર છે તે વધારે પ્રમાણમાં પાણી છે તે આવેલું છે. પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે શું? પાણી. જલાવરણ છે તે પૃથ્વી સપાટીનો 71% ભાગ છે તે રોકે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહે છે. મહાસાગર એટલે શું? તો સાગર કરતાં પણ જે મોટા છે કે પાણીનો વિશાળ જળ ભંડાર ધરાવે છે, એટલે કે સૌથી વધુ પાણી જ્યાં પ્રાપ્ત થાય છે તે ભાગોને મહાસાગર કહેવામાં આવે છે. પૃથ્વી પર 4 મહાસાગર આવેલા છે, જેમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ મહાસાગર છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તેવી જ રીતે અન્ય 3 મહાસાગરોમાં પેસિફિક, એટલાન્ટિક અને આર્કટિક મહાસાગર, આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે, ખૂબ જ મોટા છે અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. પેસિફિક મહાસાગરની અંદર તેનું તળિયું છે તે 10 થી 11 કિલોમીટર જેટલું ઊંડું છે. પૃથ્વી સપાટી પર મોટા ભાગનું પાણી ખારું છે. 97.3% પાણી ખારું પાણી છે, જે સાગર અને મહાસાગરમાં આવેલું છે. તે પાણીનો આપણે ઉપયોગ છે તે પીવા માટે કે વાપરવા માટે કરી શકતા નથી. માત્ર 3% પાણી જ એવું છે જે નદીઓ, સમુદ્ર, ભૂમિગત જળ પાણી, અંદરના ભાગમાં પાણી રહેલું છે તે, જેનો આપણે પીવાલાયક પાણીમાં ઉપયોગ કરીએ છીએ. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કે જે પાણીનો ઉપયોગ, જે પાણી ખારું નથી અને પીવા, રસોઈ, વાપરવા માટે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, તે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત હિમ શિખરો, બરફથી ઢંકાયેલા શિખરો છે. હા મિત્રો, હિમ શિખરો છે તે બરફથી ઢંકાયેલા છે, પરંતુ ઉનાળા દરમિયાન તેના ઉપર સૂર્યપ્રકાશ પડવાને લીધે બરફ પીગળે છે અને તે નદીની અંદર આ પાણી વહાવે છે. જેમ કે હિમાલય પર્વત છે તો તેમાંથી મુખ્ય 3 નદી વહે છે, ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. ચોમાસા દરમિયાન વરસાદને લીધે આ નદીઓમાં પાણી આવે છે અને ઉનાળા દરમિયાન હિમાલય પર્વત ઉપર બરફ જે પીગળે છે તેના લીધે આ નદીઓ છે તે બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. એટલે હિમશિખરો છે તે પાણીનો, મીઠા પાણીનો સ્ત્રોત ગણી શકાય. બીજું, ભૂમિગત પાણી. ભૂમિગત પાણી એટલે કયું પાણી? જમીનની અંદરથી આપણને જે પાણી પ્રાપ્ત થાય છે, કૂવા, બોરવેલ દ્વારા, એટલે કે ડાર દ્વારા આપણે જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે ભૂમિગત પાણી, કે જમીનના અંદરના ભાગમાંથી જે પાણી પ્રાપ્ત કરવામાં આવે છે તે. મીઠા પાણીના સરોવરો. જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સરોવરો છે તે આવેલા છે. આ સરોવરો પણ મીઠા પાણીના છે, જે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતમાં ગણી શકાય છે. નદીઓ. ભારતની અંદર અનેક નદીઓ આવેલી છે, જેમાં 2 પ્રકાર નદીને પણ, ભારતની નદીઓને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદી એટલે ઉત્તર ભારતમાં જે આવેલી છે તે, અને દ્વીપકલ્પીય નદી એટલે દક્ષિણ ભારતમાં આવેલી નદીઓ. હિમાલયની નદીઓ ઉત્તર ભારતની એટલા માટે કે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા તેની મુખ્ય નદીઓ છે. જ્યારે દક્ષિણ ભારતની નદીઓ છે તેમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં દક્ષિણ ભારતમાં આવેલી નદીઓ છે, જેમાં પણ અનેક નદીઓનો સમાવેશ કરવામાં આવે છે. વરસાદ દ્વારા તે નદીઓમાંથી પાણી પ્રાપ્ત થાય છે, જે પાણીનો આપણે સિંચાઈ માટે, પીવા માટે ઉપયોગ કરીએ છીએ. તમને એ પણ જાણવામાં મજા આવશે કે પાણીનો મુખ્ય જે સ્ત્રોત છે 97% ભાગમાં, 71% ભાગમાં જે પાણી છે તે જુદા જુદા સ્વરૂપોમાં જોવા મળે છે. જેમાં મહાસાગરની અંદર જે 4 મહાસાગરો આપણે ભણ્યા, પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર,
આ મહાસાગરોની અંદર 97.3% ભાગમાં પાણી છે. એટલે મોટા ભાગનું પાણી કેવું છે? મહાસાગરમાં પાણી હોય એટલે કેવું હશે? ક્ષારયુક્ત ખારું પાણી હશે. તો આ ચારે ચાર મહાસાગરોની અંદર 97.3% એટલે કે જલાવરણનો મોટો હિસ્સો છે તે ખારા પાણીનો છે. હિમ શિખરો અને હિમશિલાઓ, હિમ એટલે બરફ, બરફના પથ્થરો અને બરફ આચ્છાદિત શિલાઓ, શિલાઓ એટલે કે પથ્થરો અને બરફ આચ્છાદિત શિખરો, પર્વતો, તેમાં 2% છે તે પાણી રહેલું છે. 2% ભાગ તેવો છે કે જે હિમ શિખરો અને હિમશિલાઓ છે. ભૂમિગત પાણી એટલે કે જમીનની અંદરથી પાણી જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તે 0.68%. મીઠા પાણીના સરોવર 0.009%, ખારા પાણીના સરોવરો 0.0019%. વાતાવરણમાં વરાળ સ્વરૂપે જે પાણી રહેલું છે તે, ભેજ સ્વરૂપે જે પાણી રહેલું છે તે 0.0019% એ પણ, અને નદીઓ 0.001%માં છે તે રહેલી છે. આમ જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા સ્વરૂપે પાણી છે તે જોવા મળે છે, જેમાં મહાસાગર, હિમશિખરો, ભૂમિગત જળ, મીઠા પાણીના સરોવર, ખારા પાણીનું સરોવર, વાતાવરણમાં પાણી રહેલું છે તે, અને નદીઓ દ્વારા જે પાણી પ્રાપ્ત થાય છે તે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમુદ્રના મોજા, સમુદ્રમાં ભરતી ઓટની ક્રિયા કેવી રીતે થાય છે, મહાસાગરના પ્રવાહો કેવી રીતે વહે છે, તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે એક ટૂંકનોંધ લખવાની છે, માનવ નિર્મિત પર્યાવરણ, અને બીજી ટૂંકનોંધ તમારે લખવાની છે પાણીનું વિતરણ. પાણીના વિતરણની અંદર જાણવા જેવું છે મહાસાગર, હિમશિલાઓ, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર, વાતાવરણમાં જે પાણી રહેલું છે, અને નદીઓવાળું કોષ્ટક છે તે પણ પાણીના વિતરણની અંદર તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.